હેલો સ્ટુડન્ટ, આગળ આપણે જોઈએ છે ટોપિક નંબર 18 છે. તો ટોપિક આ રીતે છે કે ભાઈ રાસાયણિક વિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાન જોડતો એક આપણને કન્સેપ્ટ સમજાવવામાં આવે છે. કન્સેપ્ટ આ રીતનો છે કે ધ્રુવીય અણુ અને બીજું અધ્રુવીય અણુ, એટલે કે ધ્રુવીય અણુઓની અંદર કાયમી ડાયપોલ. એનો મતલબ શું થયો કે જેમના ધન અને ઋણ વિદ્યુત ભારોના કેન્દ્રો એક જ બિંદુ પર સંપાત થતા નથી, જેથી તેઓ કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવે છે. ઉદાહરણ તરીકે H2O, HCl, NH3 આ બધા ઉદાહરણ આપણને આપે છે. એટલે કે ડાયપોલ તરીકે હોય, ઋણ વીજભાર ધન વીજભાર એ અલગ અલગ એકબીજા પર સંપાત થતા નથી. તો પરમાણુઓની વિદ્યુત ઋણતાના તફાવતને કારણે ધન અને ઋણ વિદ્યુત ભારના કેન્દ્રો જુદા જુદા બિંદુઓ પર હોય. ધન અને ઋણ વિદ્યુત ભારનું કેન્દ્ર એક જ બિંદુ પાસે ભેગા સંપાત ન થાય. બંને કેન્દ્રો વચ્ચે થોડું અંતર 2a જળવાઈ રહે. આથી બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ન હોય તો પણ તેઓ કાયમી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ P is not equal to 0, એટલે કે કાયમી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ ધરાવે છે. પાણીનો અણુ જે છે કેવો હોય છે? ત્રાંસો હોય છે, થોડોક બેન્ડ શેપમાં આવે છે. અહીં આપણને બતાવેલું છે H2O છે, પાણી છે, O છે, 2H છે. H પ્લસ પોઝિટિવ સાઈડ આવશે, આ નેગેટિવ સાઈડ છે. તો આ બંને વચ્ચેનો ખૂણો એટલે કે ઓક્સિજન અને આ રીતે ઓક્સિજન છે અને હાઇડ્રોજન છે, વચ્ચેનો ખૂણો હશે 135 ડિગ્રીનો ખૂણો હશે. ઓક્સિજન જે છે વધુ વિદ્યુત ઋણ હોવાથી ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચે છે. આથી તેના પર આંશિક ઋણ ભાર અને હાઇડ્રોજન પર આંશિક ધન વિદ્યુત ભાર આવે, જેથી કાયમી ડાયપોલ બને છે. ઓકે, હવે વાત કરીએ છીએ અધ્રુવીય અણુ, એટલે કે પ્રેરિત ડાયપોલ. ડાયપોલ હોય નહીં, પરંતુ શું થાય? ઇન્ડ્યુસ થાય છે, પ્રેરિત થાય છે. અણુઓનું બંધારણ સિમેટ્રિકલ હોય, તેમના કેન્દ્રો અલગ નથી. એટલે કે આ રીતે હશે કે ભાઈ એક અણુ આ રીતે હશે, એની જસ્ટ પાછળ એટલે કે આમ ઓવરલેપ થયો હોય, અથવા તો આ રીતે હશે ઓવરલેપ થાય. વિદ્યુત ક્ષેત્ર ન હોય ત્યારે, જ્યારે વિદ્યુત ક્ષેત્ર એપ્લાય કરો ત્યારે વિદ્યુત ક્ષેત્રની દિશામાં આ રીતે આમ એકબીજાની આજુબાજુમાં ગોઠવાઈ જાય અને ડાયપોલ જેવું આપણને રચના દેખાય. તો ધન અને ઋણ વિદ્યુત ભારનું કેન્દ્ર એક જ બિંદુ પર સંપાત થાય, એટલે કે ઓવરલેપ થયેલું હોય. બંને કેન્દ્રો વચ્ચેનું અંતર 0 થઈ જાય, તેથી સામાન્ય સ્થિતિમાં તેમની કાયમી ડાયપોલ મોમેન્ટ 0 થાય, ડાયપોલ મોમેન્ટ ન હોય. હવે એક્સટર્નલ જે આપણે વિદ્યુત ક્ષેત્ર આપીએ, એક્સટર્નલ જે ઇલેક્ટ્રિક ફિલ્ડ આપણે આપીએ છીએ, તો શું થાય? ક્ષેત્રના કારણે ધન કેન્દ્ર ક્ષેત્રની દિશામાં જાય અને ઋણ કેન્દ્ર ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં સેજ ખેંચાય. જો આ પહેલાની કન્ડિશન જુઓ તમે, ધ્રુવીય અધ્રુવીયની અંદર છે. તો જ્યારે વિદ્યુત ક્ષેત્ર નથી ત્યારે કેવા હશે? એકબીજા પર ઓવરલેપ હશે. હવે સમજો કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં આપણે આપીએ છીએ, એટલે કે -x થી +x તરફ એવું ધારો આમ જાય છે વિદ્યુત ક્ષેત્ર. તો જો કેવી રીતે જશે? જો ધન વીજભાર જે છે આને કે દરેક કઈ બાજુ જશે? વિદ્યુત ક્ષેત્રની દિશામાં જશે, અને ઋણ વીજભાર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં, એટલે એ રીતે આમ ગોઠવાશે. અહીંયા તમને ધ્રુવીયને પણ આકૃતિ દોરીને આપેલી છે. જ્યારે વિદ્યુત ક્ષેત્ર ન હોય ત્યારે અને જ્યારે વિદ્યુત ક્ષેત્ર હોય ત્યારે જુઓ આ રીતે પરમાનન્ટ ડાયપોલ તો હશે જ. આપણે આગળ જોઈ ગયા અહીંયા પરમાનન્ટ ડાયપોલ તો ખરું, પરંતુ જો તમે કોઈ આડાવડી ગોઠવાયેલા હશે, બરાબર, તો શું થઈ જશે? તો એના જો અહીં ઋણ વીજભાર કઈ છે? નીચે છે. હવે તમે અહીં જુઓ ઋણ વીજભાર ક્યાં ગતો રહ્યો? વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં, એટલે કે દરેક ઋણ વીજભાર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગોઠવાઈ જાય અને ધન વીજભાર વિદ્યુત ક્ષેત્રની દિશામાં ગોઠવાઈ જાય છે. એ રીતે થાય. તો અધ્રુવીય અને ધ્રુવીયમાં આ રીતનો ફરક હોય છે. હવે આગળ જે બાકી છે આપણે કન્ટિન્યુ કરીએ, જેને પ્રેરિત ડાયપોલ મોમેન્ટ, ઇન્ડ્યુસ ડાયપોલ મોમેન્ટ કહેવાય છે. ઉદાહરણ તરીકે CO2 છે, અણુ રેખીય હોય, બંને બાજુના ઓક્સિજન પરમાણુઓ વિરુદ્ધ દિશામાં ઇલેક્ટ્રોન ખેંચતા હોવાથી બંને બાજુના ડાયપોલ મોમેન્ટ એકબીજાને સંપૂર્ણપણે નાબૂદ કરે છે. H2O છે, CH4 છે, CO2 નું આપણને ઉદાહરણ આપેલું, એકબીજા પર ઓવરલેપ હોય. વિદ્યુત ક્ષેત્ર આપો બાહ્ય, એટલે શું થઈ જાય? ડાયપોલ મોમેન્ટ જેવું બની જાય, એટલે આમ ખસી જાય. હવે આ એક સ્ટેટમેન્ટ આવું પૂછાય છે કે ભાઈ કોઈ પણ અણુ પ્રોટોન ધન વીજભાર અને ઇલેક્ટ્રોન ઋણ વીજભારનો બનેલો હોય છે. આ ધન અને ઋણ વિદ્યુત ભારોના પોતાના સરેરાશ કેન્દ્રો હોય, જેને વિદ્યુત ભારનું કેન્દ્ર કહેવાય. આ તમને શરૂઆતમાં સમજાયેલું છે, પરંતુ ચેપ્ટર 2 ની અંદર પણ આવે છે, એટલા માટે આપણે આને સાથે સાથે જોઈ લીધું, સમજી લીધું. ઓકે, થેન્ક યુ.